હેલો અમદાવાદ હમણાં અમે લોકો આવ્યા છે અભિવ્યક્તિ આર્ટવર્ક શો જે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ છે અને અહીંયા ઘણા બધા પ્રકારના આર્ટવર્ક આવેલા છે. એમાંથી એક બે આર્ટવર્ક મને એવા લાગ્યા કે મારે અમદાવાદના લોકો સાથે જરૂરથી શેર કરવા જોઈએ કેમ કે તે ખૂબ જ મિનિંગફુલ અને થોટફુલ હતા. તો તેની મેં સારી વિડીયો બનાવી છે. એમાંથી આ એક વિડીયો છે અને બીજી એક બે વિડીયો તમને હેલો અમદાવાદ પેજ પર મળી જશે, તો જઈને તમે જોઈ શકો છો. થોડું કહેશો તમે આના વિશે? યા શ્યોર. સો આ જે આર્ટવર્ક છે એનું ટાઇટલ છે ફાઇન્ડિંગ રેડ અને જે આર્ટિસ્ટ છે એમનું નામ છે પ્રતિષ્ઠા કુલકર્ણી. સો આમાં આ આર્ટવર્કમાં રેડ કલરને લઈને સૌથી પહેલા એક ફિમેલ સેન્ટ્રિક આર્ટવર્ક છે. સો એટલા માટે રેડ કલરનો યુઝ કરેલો છે કેમ કે રેડ કલર ગિવ્સ અ ફેમિનાઇન વાઇબ કાઇન્ડ ઓફ કે એક ફેમિનાઇન કલર છે. સો એટલા માટે રેડ કલરને લઈને આર્ટિસ્ટે ડિફરન્ટ ફોટોઝમાં એક વુમેનના ડિફરન્ટ ઇમોશન્સ કેપ્ચર કરેલા છે. સપોઝ કે આ બલૂન વાળો ફોટો છે અને અહીંયા બી એક ફોટો છે જ્યાં ફિમેલ છે જેમના ફેસીસ રેડ છે અને સિમિલર ફોટો ઉપર બી છે કે જ્યાં ફિમેલ્સના ફેસીસ રેડ છે. સો આ એમની દાદી નાની ટાઈમના ફોટો છે. સો એ ટાઈમે ફિમેલ્સ સાથે શું થતું હતું કે એ કાઇન્ડ ઓફ કન્ફ્યુઝ હતી મેન્ટલી કે એમની શું લાઇક્સ છે શું ડિસલાઇક્સ છે એમને ખબર નથી, એમને કોઈ દિવસ એક્સપ્લોર નથી કરેલું કે મને શું ગમે છે શું નથી ગમતું. એટલા માટે એ મેન્ટલી કાઇન્ડ ઓફ સેલ્ફ અવેર નથી એટલી. એટલા માટે એ બધી જ ફિમેલ છે એમના ફેસીસ રેડ છે કાઇન્ડ ઓફ એમને ડિફરન્શિએટ કેવી રીતે કરવી કેમ કે બધી સિમિલર છે. એમને સોસાયટીએ કહી દીધું છે કે તમારે આ સર્ટેન આ જ પાથ ફોલો કરવો છે, તમે આ ન કરી શકો આ ન કરી શકો. એટલા માટે એ અંદરથી આઇસોલેટ થઈ ચૂકી છે. પછી મશરૂમ જે પેલું પ્લાસ્ટિક બેગ છે જેમાંથી મશરૂમ નીકળે છે, સો એ બી એ જ રિપ્રેઝેન્ટ કરે છે કેમ કે મશરૂમ બી ખુદ એક કન્ફ્યુઝ પ્લાન્ટ છે. ઘણા મશરૂમ ખાઈ શકીએ, ઘણા ન ખાઈ શકીએ. ઘણા એમ કહેતા મશરૂમ તો નોન વેજ છે. લાઈક મેં જોયા છે એવા ઘણા લોકો છે એવું કહેતા હોય છે. થેન્ક યુ. હેલો અમદાવાદ પેજ પર આવી ઘણી બધી વિડીયોઝ અવેલેબલ છે, તો પ્લીઝ ડુ ફોલો અને એન્જોય ઓલ વિડીયોઝ. ખૂબ જ મજા આવશે.